રક્ષાબંધન પર્વને ધ્યાનમાં રાખતા વડોદરા શહેરથી 50 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે। અલગ અલગ રૂટ પર 50 વધારાની બસો દોડાવવાનો નિર્ણય વડોદરા એસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના એસટી બસ વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભાઈ બહેનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે લોકો સરળતાથી પોતાના ગંતવ્ય સ્થાનો પર પહોંચી શકે તે માટે 7 ઓગસ્ટથી 11મી ઓગસ્ટ સુધી 50 વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરાયો। આ વધારાની બસ સેવા ખાસ કરીને એવા રૂટ પર ચલાવવામાં આવશે જ્યાં મુસાફરોની અવરજવર વધુ રહેશે, જેમાં અમદાવાદ, પાવાગઢ, રાજકોટ, સંતરામપુર, દાહોદ અને ગોધરા જેવા શહેરોનો સમાવેશ થાય છે। આ બસો દ્વારા મુસાફરોને તેમના વતનમાં જવા માટે કોઈ તકલીફ ન પડે તેની ખાતરી કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર અંતર્ગત વડોદરા વિભાગ ખાતે તારીખ 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી દરરોજની એક્સ્ટ્રા 50 બસોનું સંચાલન કરવામાં આવનારનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। મુખ્યત્વે અમદાવાદ, દાહોદ, ગોધરા, સૌરાષ્ટ્ર અને મુસાફરોની ઘસારાને જોઈને જે પ્રકારનો ટ્રાફિક હશે તે તમામ રૂટ ઉપર બસો ચલાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। બરોડા CBS ખાતે દિન પ્રતિદિનનું યોગ્ય સંચાલન હાથ ધરવામાં આવેલું છે। તેમાં એક્સ્ટ્રા સુપરવાઇઝરોની ત્યાં નિયુક્તિ કરવામાં આવી છે, જેથી કયા રૂટ પરના પેસેન્જરોનો ટ્રાફિક વધારે હશે તે તરફ બસો રવાના કરવામાં આવશે, જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં। જાગૃતિબેન રબારી, DTS, વડોદરા વિભાગ।